વડોદરા શહેરમાં પણ વરસ્યો સાર્વત્રિક વરસાદ। રાવપુરા, સયાજીગંજ, છાણી, સમા, નિઝામપુરા, ફતેગંજ, આજવા રોડ સહિતના વિસ્તારમાં મેઘમહેર થઈ તો વાઘોડિયા રોડ, ગોરવા, અલકાપુરી, માંજલપુર સહિતના વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। કાળા ડિબાંગ વાદળોને લીધે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને પણ હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર થવું પડ્યું। લાંબા વિરામ બાદ શહેરમાં વરસેલા વરસાદે શહેરીજનોને પણ આનંદિત કર્યા। 1.5 કલાકમાં વરસેલા 1.5 ઇંચ વરસાદથી અનેક વિસ્તારના રોડ જળમગ્ન થયા। રાવપુરા, દાંડિયા બજાર, 4 દરવાજા વિસ્તાર સહિત અલકાપુરી ગરનાળું અને દિનેશ બિલના ગરનાળામાં વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદની સાથે ગટરના પાણી પર રસ્તા પર ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મહાનગરપાલિકાની બેદરકારીને લીધે શહેરીજનો વરસાદી અને ગટરિયા પૂરમાંથી પસાર થવા મજબૂર બન્યા। વડોદરાના શિનોર પંથકમાં મેઘમહેર। સાડલી, ટિમ્બરવા, ઉતરાજ, ટિંગલોદ, તરવા, કુકસ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો તો કરજણ શહેરમાં જૂના બજાર, નવા બજાર, નેશનલ હાઈવે, ધાવડ ચોકડી, વેમાર સહિતના વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો। સારા વરસાદને પગલે પાકને જીવતદાન મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા।